પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકામાં આજરોજ ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી। ખંભાત નગરપાલિકામાં સતત 8 વખત પાલિકામાં ભગવો લહેરાયો, જેમાં આજરોજ નગરપાલિકા ભવન ખાતે આણંદ જિલ્લા અધ્યક્ષ સ્થાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીબેન રાજપૂતની હાજરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં હાલના સત્તાધીશ પક્ષ તેમજ વિપક્ષે પ્રમુખ અને ઉપપ્રમુખને ટેકો જાહેર કર્યો હતો। ત્યારે ખંભાત નગરપાલિકામાં પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા તેમજ ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। આ વરણીને પક્ષ અને વિપક્ષના કાઉન્સિલરો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ કારોબારી ચેરમેન તરીકે જાણીતા એડવોકેટ તેમજ કાઉન્સિલર વિશાલભાઈ જાની દંડક, વિપક્ષ નેતા તરીકે મનીષભાઈ ખારવાની નિમણૂક કરવામાં આવી હતી। વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા સમયની અંદર હાલના સત્તાધીશો દ્વારા ખંભાતના પ્રાણ પ્રશ્નો હલ થાય તેમજ વહેલી તકે શહેરને મીઠું પાણી મળે તેવું પણ જણાવ્યું હતું। ખંભાત પોલીસ તંત્ર તરફથી શાંતિપૂર્ણ રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ પાલિકા ભવનમાં ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટ નયન પરમાર, ખંભાત। હું રૂબી રાજપૂત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત। આજે મારી નિમણૂક અધ્યાસી અધિકારી તરીકે ખંભાત નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અને ખાસ બેઠકને ચેર કરવા માટે મારી નિમણૂક થયેલ છે। ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને બિનહરીફ પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા અને ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની વરણી થઈ આવેલ છે। આજ રોજ ખંભાત નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભાખંડમાં બિનહરીફ ચૂંટણી થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીના મંજુલાબેન રાણા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે, સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે અને આવનારા સમયમાં ખંભાતમાં ખૂબ સારા વિકાસલક્ષી કાર્યો ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ થકી કરવામાં આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।